माशाअल्लाह सैयद जलालुद्दीन बापू साहब किल्ला दर वर्षे વર્ષમાં કેટલી વખત સાવરકુંડલા આવે છે અને માશાઅલ્લાહ ખુદ સરકાર સૈયદ દાદા બાપુ કાદરી ફાતમી રહેમતુલ્લાહ તાલા અલૈહ એમના માટે જે બાપુના શબ્દો હતા એ બહુ ઊંચા અને બાપુ એમનાથી બહુ મોહબ્બત કરતા બાકી આવડું મોટું સફર કરીને આ સાઈડમાં બાય રોડ બાપુ ક્યારે આવતા નહીં જલાલુદ્દીન બાવા માટે પણ બાપુએ તશરીફ લાવેલા માશાઅલ્લાહ એ જ રિશ્તાને આગળ વધારવા માટે આજે સરકારના શહેજાદા પીરે તરીકત હાજી પીર સરકાર સૈયદ અહમદ મુનીર બાપુ કાદરી ફાતમી મદ્દસિલ્લાહુ નૂરાની જે બાપુના જાનશીન છે એ જ મોહબ્બત જે એમના વાલિદ સાહેબની જલાલુદ્દીન બાપુ માટે હતી એ જ મોહબ્બત મુનીર દાદા માટે છે અને મુનીર દાદાએ કાલે સાંજે જ મને મેસેજ આવી કે આપણે ડાભા જવાનું છે કોઈ વાત નહીં સરકાર તો માશાઅલ્લાહ એ મોહબ્બતને લઈને બાપુ અહીં તશરીફ લાવ્યા જલાલુદ્દીન બાપુથી મોહબ્બત કરતાં ખાલી આમને આમ ઔપચારિક નહીં કે હાથ ચૂમીને અટી જવાનું પણ બાપુની મોહબ્બત એક એવી મોહબ્બત હતી કે બાપુના દરેક કામોથી પણ મોહબ્બત હતી આ એક ડબ્બો છે કદાચ આપના ગામમાંથી એક નવીન હશે બરાબર પણ માશાઅલ્લાહ આ ડબ્બામાં જે રકમ જમા થાય છે જાકીર બાપુ એ એનાથી મસ્જિદ અને મદરસા બનાવવામાં આવે છે અત્યાર સુધીમાં માશાઅલ્લાહ 300થી વધારે મસ્જિદો સરકાર સૈયદ દાદા બાપુ રહમતુલ્લાહ તાલા અલૈહના મુબારક ખાતે બનાવવામાં આવી છે અને ત્યાર પછી પણ આ સિલસિલો આજની તારીખ સુધી ચાલુ છે અને અલ્હમ્દુલિલ્લાહ સુમ્મા અલ્હમ્દુલિલ્લાહ બાપુએ જે દુઆ આપી હતી એના અસરાત અત્યારે અમે જોઈએ છે કે મુનીર દાદાના હાથે માશાઅલ્લાહ 20થી 22 જગ્યાએ ઉદ્ઘાટન અને મસ્જિદોના સંગે બુનિયાદ નવેસરથી કરવામાં આવી અને અલ્હમ્દુલિલ્લાહ આ મોટી વાત નથી તાલાલામાં એક સમાજ માટે એક મોટા હોલનું જ્યારે ઉદ્ઘાટન કરવાની વાત આવી અને 1 કરોડને 40 લાખની જરૂર હતી તો મુનીર દાદા ત્યાં બેસી ગયા તો 1 કરોડને 60 લાખ રૂપિયા થઈ ગયા અને એમાં એકલા મુનીર દાદાએ 60 લાખ આપ્યા હતા સમજાઈ ગયું એટલે માશાઅલ્લાહ આ રીતે સમાજના દીનના મદરસા દારુલ ઉલૂમ મસ્જિદો રતનપુર મુફ્તી અશરફ સાહેબ એના ગવાહ છે કે રતનપુરમાં પણ સરકારે 2 મોટા હોલ બાપુના તરફથી અહીંયા આપવામાં આવ્યા છે તો આજે આ જલાલુદ્દીન બાપુ આ ડબ્બો આપે છે આખો ભરાઈ ગયો મને કીધું આ પૈસા પેક થઈ ગયો હવે આપી જ દો એટલે બીજો ડબ્બો આવી જાય તો આ ડબ્બામાંથી જે રકમ નીકળશે એનાથી મસ્જિદ અને મદરસો બનશે અને અલ્હમ્દુલિલ્લાહ સૈયદના ઘરમાં તો લીલા જ હોય ને હરકતવાળું બરકતવાળું હોય તો માશાઅલ્લાહ આજે બાપુ પણ આ ડબ્બો મુનીર દાદાની બારગાહમાં પેશ કરે છે અને બધાને કહું છું કે તમને પણ જો અલ્લાહ ભાગે કંઈક નેક કામ કરવા જો જિંદગીમાં આજની તકલીફો તમે સાંભળી લીધી કદાચ જાકીર બાપુ બોલ્યા હોત તો વિશેષતા તો તમે સાંભળી લીધી તો એનો ખ્યાલ આવ્યો કે ભાઈ નેક કામ કરીશું તો ફાયદો થશે તો જલાલ બાવાના મુબારક ખાતે આજે ડબ્બો છે એ ડબ્બો પણ અત્યારે જલાલ બાવા મુનીર દાદાની બારગાહમાં પેશ કરે છે नाराए तकबीर नाराए रिसालत से पाक का दामन गरीब नवाज का दामन सैयदी सरकार दादा बापू का दामन नाराए हैदरी